છેલ્લા 4 વર્ષથી વિરાણીના સંદર્ભમાં જુદી જુદી વાતો ઊભી કરેલી વાતો વહેતી કરવામાં આવે છે. જે મિત્રોએ આક્ષેપ કર્યો છે એણે જે સાબિત કરવું જોઈએ. સામાન્ય રીતે ટ્રસ્ટની કોઈ પણ જગ્યાનું વેચાણ વ્યવહાર ન થઈ શકે. રજિસ્ટર એક્ટ પ્રમાણે જ્યારે તમારું મકાન ઘર એ વેચાણ થઈ શકે, ટ્રસ્ટનું વેચાણ થઈ શકતું નથી, જે મારા નોલેજમાં પણ નથી. 2013-14ની અંદર ટાગોર રોડ પહોળો કરવાની આખી એક યોજના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનેલી હતી અને એના અનુસંધાને શામજી વેલજી વિરાણીની મોટી જગ્યા કપાત થતી હતી. આ કપાતના વળતર માટેની એક કમિટી બની હતી. એમાં માન્ય કલેક્ટરશ્રી, માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી, માન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રી, ડીએલઆરના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, આની આખી કમિટીએ આખો એક વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો કે ખાનગી જગ્યાનું વળતર અને સરકારનું હિત જેમાં સમાયેલું છે એનું વળતર ટોટલ 1,24,00,000 રૂપિયા જેવું વળતર નક્કી થયું હતું. રાજ્ય સરકારશ્રી સુધી ફાઇલ ગઈ હતી. ત્યાંથી મંજૂરી આવ્યા પછી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને આ રકમ મળેલ છે, જે રેકર્ડ આધારિત છે. 90 લાખ રૂપિયા કપાતના શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને મળેલ છે. ચેરિટી કમિશનરમાં પરસોત્તમભાઈ વિરાણીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને સગીરના વાલી દરજ્જે જોડાયેલા હતા. ચેરિટી કમિશનરે એમની અરજી ખારીજ કરી છે. એમની સામે જે અપીલ થવી જોઈએ એ આજની તારીખે અપીલ થયેલ નથી. ટ્રસ્ટનું સામાન્ય રીતે મારા નોલેજમાં કોઈ વેચાણ થઈ શકે નહીં, પણ જે વાતો ચાલે છે અને એને સતત પવન મળી રહ્યો છે, ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બદલાઈ શકે. ટ્રસ્ટ છે એ જાહેર વ્યવસ્થાનો એક ભાગ છે. સમાજ જીવનની અંદર જાહેર પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટ અધિનિયમ હેઠળ ટ્રસ્ટનું એક ગઠન થાય છે અને એ ટ્રસ્ટના આધારે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં છે. એ પૈકીની એક પ્રવૃત્તિ એટલે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ, જે 1951થી કાર્યરત છે અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ફેરબદલી થઈ છે. જે તે વખતે માન્ય કલેક્ટર સાહેબ સમક્ષ પણ આવી અરજીઓ આવેલી હતી. મામલતદાર પશ્ચિમને આખી તપાસ સોંપાયેલી હતી. મામલતદાર પશ્ચિમ અને એમના સર્કલ અધિકારીશ્રીઓએ અહીંયા સ્થળ સ્થિતિ પંચ રોજકામ પણ કરેલ હતું. શામજી વેલજી વિરાણીએ એની બધી વિગતો માગેલ છે, પણ આજ દિવસ સુધી મળેલ નથી. પણ ક્યાંય કોઈ પાસેથી પૈસા લીધા હોય એવું રેકર્ડ આધારિત નથી. વસ્તુ એવી છે કે એવી એક અફવા આવે છે. મામલતદાર શ્રી પશ્ચિમે આખો અહેવાલ તૈયાર કર્યો છે, માહિતી અધિકાર હેઠળ આપ માગી શકો છો. એમાં આખી ડિટેલ છે. એમાં કેટલા લોકો છે, એની પાસેથી શું ભાડું લેવામાં આવે છે, એની કબૂલાત છે. કોઈ પણ વ્યક્તિ એવું હજી રેકર્ડ આધારિત કીધું નથી કે અમારી પાસેથી ભાડું લેવામાં આવે છે. વ્યક્તિનો સમૂહ ભેગો થાય અને સમાજ જીવનની સારી પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટનું ગઠન કરે અને એ ટ્રસ્ટના પોતાની આવક ઉપાર્જનમાંથી જમીન ખરીદ કરે અને એ જમીનની અંદર હોસ્પિટલ છે, શિક્ષણ છે, સત્કાર્યો છે, ગૌશાળા છે, આ બધી પ્રવૃત્તિ થતી હોય. એ પૈકીની એક પ્રવૃત્તિ એટલે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ છે. આમના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ 1951માં આ ટ્રસ્ટ ઊભું કરેલું હતું. 8 એકરથી ઉપરાંતની જગ્યા ખરીદ કરેલી હતી. એની રેવન્યુ રેકર્ડે નોંધ પડેલ છે. એટલે કે આ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ છે એ ખાનગી ટ્રસ્ટ છે. એમનું ગ્રાઉન્ડ પણ ખાનગી છે. ભૂતકાળની અંદર ચૂંટણીમાં પણ જ્યારે આ બિલ્ડિંગનો અને આ વિરાણી ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે કલેક્ટરે વળતરના પણ પૈસા આપેલા છે, જે રેકર્ડ ઉપર છે.